નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે ઘૂંટાતું પ્રેમનું રહસ્ય, જે એક અછાંદસ કાવ્ય છે જે આપની સમક્ષ રજૂ કરું છું. કે ઘૂંટાતું પ્રેમનું રહસ્ય કોઈ જૂની શાહીની જેમ રોજ થોડું થોડું મારા અસ્તિત્વના કોરા કાગળ પર વધુ ઘેરા રંગે ઉપસી રહ્યું છે. આ પ્રેમનું રહસ્ય આંખોમાં સ્પષ્ટ વચાતો છતાં હોઠોથી કદી ન બોલી શકાતો એક એવો જાદુઈ મંત્ર છે આ પ્રેમનું રહસ્ય, જેના કોઈ નિશ્ચિત અર્થ નથી હોતો કે ફક્ત અહેસાસ હોય છે. જેટલો આ ભેદ ઉકેલવા જાઉં છું એટલો જ તારા વિચારોમાં વધુ ગૂંચવાઈ જાઉં છું. આ એક એવી મીઠી મૂંઝવણ છે જેમાંથી હવે ક્યારેય છૂટવાનું મન નથી થતું. બંધ આંખે જોયેલું કોઈ સપનું છે કે પછી ખુલ્લી આંખે અનુભવાતું અંતિમ સત્ય. શ્વાસની હરેક આવન જાવનમાં બસ છાનામાના તારા જ નામનો પડઘો પડે છે. કંઈ જ ન કહીને પણ મારા મૌનને બધું જ કહી જતું પ્રેમનું રહસ્ય. આજ તો છે મારા ભીતર સતત ઘૂંટાતું સ્વયંભૂ પ્રેમનું રહસ્ય. તો આ હતું મારું અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું ઘૂંટાતું પ્રેમનું રહસ્ય. મેં આપની સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર. અસ્તુ.